હાય. હાય. ખાઓ વાંધો નહીં, ફ્રેશ છે. પછી ખાઈશ. તમે શું અહીંયા એટલે હું જતો હતો, પછી જતા જતા વિચાર્યું કે ના જાઉં, પછી વિચાર્યું કે જવું તો પડશે જ, અને પછી ફાઇનલી વિચાર્યું કે જઈશ, પણ થોડી વાર પછી. જવાનું નહીં જવાનું, થોડી વાર પછી જવાનું, આ બધી વાતમાં એ તો કહ્યું જ નહીં ને કે ક્યાં જવાની વાત થાય છે. ઓફિસ જવાનું હતું, પણ કેવું છે કે આપણે કામ સેટ છે તો વહેલા મોડા જઈએ તો ચાલે, એમ એવું જરૂરી નહીં કે આટલા વાગે પહોંચી જ જવાનું, 8 વાગે 9 વાગે 10 વાગે વોટ એવર. એટલે શું છે કે રિલેક્સ છે આપણી જિંદગી, મસ્ત. એમ પણ તમે સિંગલ, હું સિંગલ, આ સિંગલ લોકોની લાઈફ છે ને એમ પણ રિલેક્સ જ હોય છે. આ લગ્ન થાય ને પછી જ મેથી મરાય. હા એ વાત પણ છે, પણ મારા હિસાબે તો પણ લગ્ન તો કરવા જ જોઈએ, કારણ કે લગ્ન કરીએ નહીં તો ખબર કેવી રીતે પડશે કે આપણું લગ્ન જીવન સક્સેસ થશે કે નહીં. એટલે લગ્ન તો માણસ એક વખત કરવા જોઈએ. પછી હવે તો ઈઝી ઓપ્શન થઈ ગયા છે, ન ફાવે તો છૂટા. પણ નહીં, હું એમાં નથી માનતી. આ તો કેવી વાત થઈ કે લગ્નના શરૂઆતના દિવસમાં તમને એકબીજાની સાથે રહેવું ગમે, નવું નવું બધું હોય ત્યારે તમે એ પર્સનની સાથે એટ્રેક્ટ થાવ, અને પછી અચાનક તમારો રસ ઉડી જાય એટલે નોખા થઈ જવાનું. સંબંધ છે કે શું છે? ના, એનું મેઇન કારણ શું છે કે લોકો એકબીજાને બરાબર રીતે જાણતા નથી. કેવું છે કે વાત કરતા હોય તો પણ ફોનમાં ધ્યાન હોય છે, લોકો એકબીજા પર ધ્યાન નથી આપતા. અત્યારે કેવું, હું આવ્યો તો તમે ફોન મૂકી દીધો ને, મને ગમ્યું, મેં તો ફોન કાઢ્યો જ નથી, કારણ કે હું કોઈ પણની સાથે વાત કરું ને ત્યારે હું ફોન હાથમાં રાખું જ નહીં. એટલે શું છે કે એકબીજાને જાણવાનો મોકો તો મળે. બાય ધ વે, તમને શું શું ગમે? કઈ રીતે શું ગમે? શું ગમે એટલે જેમ કે આ ખાવાનું લઈ લો, હા એવું જ. આ ખાવાનું છે, ફરવાનું કેવું ગમે, કયું પહેરવાનું ગમે, શું ગમે તમને? મૂવીઝ કેવા ગમે? હું છે ને આજકાલની છોકરીઓ કરતા થોડી અલગ છું. આ બધાને વેસ્ટર્ન ને મોડર્ન થઈને રહેવું ગમે છે, પણ મારું એવું નથી. અને રહી વાત ફરવાની, તો ફરવામાં તો ગમે તે જગ્યા હોય, પણ સાથેવાળો વ્યક્તિ છે ને આવડો પાર્ટનર એ બેસ્ટ હોવો જોઈએ. એટલે તમે ગમે ત્યાં જાઓ, તમને કંટાળો જ ના આવે, એડવેન્ચર જેવું લાગે. તમારા અને મારા વિચારો બહુ મળે છે. હાથ મિલાવો આના પર. બહુ જ આપણા વિચારો એકદમ મળે છે. હું પણ સેમ ટુ સેમ ડિટ્ટો તમે જે બોલ્યા ને એવું જ વિચારું છું કે ફેશનેબલ છોકરીઓ સારી લાગે, બટ ઓકેઝનલી. આમ રેગ્યુલર પહેરવામાં તો તમે જે રીતે રહો છો ને બેસ્ટ છે. અને જો તમે ખોટું ન લગાડો તો એક વાત કહું? હા બોલો ને. હવે આપણે લોકો ઘરના છીએ, એકબીજાની વાતનું ખોટું ના લાગે. તમે છે ને બહુ જ સુંદર છો, અને આ કલરમાં તો તમે વધારે જ બ્યુટીફુલ લાગો છો. થેન્ક યુ. પણ મારી એટલી બધી તારીફ, નક્કી કંઈક કામ છે. શું કામ છે? કામ મારી કોઈ ફ્રેન્ડ સાથે સેટિંગ તો નથી કરવાનું ને? તમને કેવી રીતે ખબર પડી ગઈ કે વાત આઈ ન્યુ કેવી ઇટ. છે? ખબર જ હતી મને. આ જ્યારે લોકો પ્રેમથી વાતો કરે ને, આપણી સાથે મીઠી મીઠી વાતો કરે ને, ત્યારે સમજી જવાનું કે સામેવાળા વ્યક્તિને કંઈક કામ છે. ના, એટલે હું એ ટાઈપનો સેલ્ફિશ માણસ બિલકુલ નથી. હું કામ હોય ત્યારે પ્રેમથી વાત કરું ને પછી તું કોણ હું કોણ એવું નથી. હું સંબંધ નિભાવવામાં માનું છું. એટલે એક વખત જો હું સંબંધ બાંધી લઉં ને તો આજીવન સંબંધ નિભાવું છું. રિલેક્સ. એટલું એક્સપ્લેન કરવાની જરૂર નથી. મારો કહેવાનો મતલબ એમ હતો કે અત્યારે આવ્યા છો તો કઈ કામથી જ આવ્યા છો ને. મારી વાત સાચી નીકળી કે નહીં? હા, તો હવે એ કહો કે મારી કઈ ફ્રેન્ડ ગમે છે. હું ઇન્સ્ટામાં જોઉં છું, મારી કોઈ પણ પોસ્ટ હોય મારી ફ્રેન્ડ સાથે ની તો તરત લાઈક કરો છો. કોણ ગમે છે? પ્રિયા, સુનેના, ના અંજલિ. કાલે જ તો ફોટો તમે લાઈક કર્યો. મેં તો તમે સાથે હતા તો બસ તમને જોયા, મેં અંજલિને તો જોઈ જ નથી. મેં કહ્યું ને કે યુ લુક સો બ્યુટીફુલ, સો બીજું કઈ જોઈ જ ના શક્યો. એટલે હવે આપણે કઈ વાત કરતા હતા? તમારે મારી કોઈ ફ્રેન્ડ સાથે સેટિંગ કરવાનું છે. સેટિંગ? હા, વર્ડ જ ખોટો છે, સેટિંગ. એટલે આઈ મીન તમને પસંદ હશે ને તમે એની સાથે વાત કરવા માંગો છો. હા, પસંદ તો છે, પણ જો એક કન્ડિશન પર. કન્ડિશન? છોકરી ગમે તે હોય એની સાથે લાઈફ ટાઈમ રહેવું પડશે. મેં તમને પહેલા જ તો કહ્યું કે હું કમિટમેન્ટ વાળો માણસ છું. એક બાર જો મેને કમિટમેન્ટ કરી દિયા ના
फिर तो मैं मेरे बाप की भी नहीं सुनता કારણ કે હવે તો એ આ દુનિયામાં રહ્યા જ નથી એટલે આવું છે તો કમિટમેન્ટ તો પહેલા અને હું છે ને સંબંધોમાં ભેળસેળ નથી કરતો સાચું પ્રેમ તો કહું પ્રેમ અને દુશ્મની તો દુશ્મની સાચું કહું આમ પણ છે ને આપણા બંનેની બહુ જામે એમ છે વિચારો કેટલા મળે એમ છે ને આ થોડા દિવસ છે ને મારા શાંતિથી નીકળી જશે કારણ કે મારી બેન એ તો બાંધવામાંથી ઊંચી જ નહીં આવે હા તો હું શું કહેતો હતો કે આપણા વિચારોનો આટલો બધો મેળાપ થયો છે તો તમે હા પાડો તો હસ્ત મેળાપ પણ કરાવી દઈએ હસ્તમેળાપ શું દામિની હું છે ને તને એ કહેવા માંગતો હતો કે હું તારી કોઈ ફ્રેન્ડને પ્રેમ કે પસંદ નથી કરતો બટ આઈ લાઈક યુ કહી શકાય કે હું તને એક પ્રેમ મિનિટ. કરું છું શું કીધું આઈ લવ યુ યુ લવ મી હા મેં તને જ્યારથી જોઈ છે ને ત્યારથી જ તું મારા સપનામાં પણ આવે છે અને હું તો વિચારું છું કે તું એક વખત હા કહે ને તો હું ઘરમાં વાત કરીને ચટમંગની પટવ્યા જેવી છે એ પતાવી દઈએ આપણે હું આ પાડું હું કઈ રીતે તું વિચારી લે ને 2-5 મિનિટ વિચાર તું શાંતિથી પાણી લાવું તારા માટે હું જ પાણી પી આવું ફ્રૂટ તું થોડું જલ્દી વિચારજે શરમાઈ ગઈ હશે મેં અચાનકથી બોમ્બ ફોડી દીધો ને લાગે છે શરમાઈ ગઈ પણ એના ચહેરા પરથી લાગતું તો હતું ના નથી પાડી એટલે હા હોવાના ચાન્સ તો ખરા ચાન્સ શું હા જ છે કારણ કે જો એની લાઈફમાં બીજું કોઈ હોત તો તરત જ કહી દે નેગેટિવ રિએક્શન આવી જાત ને એવું કંઈ લાગ્યું નહીં ચાન્સ તો છે આદિ જા રહેવા દો નથી પીવી હવે લઈ લે ને માન મંગાવતો તે કેમ મોઢું આમ ઉતરેલી કઢી જેવું કરીને બેઠો છો આ ચા મોડી આવી એટલે કે તારી બાયડીએ ચા બનાવીને નથી આપી એટલે કઈ નથી કંઈ નથી એવું હું તને સારી રીતે જાણું છું તું મારો દીકરો છો કે ને આદિ શું થયું આ ઓફિસમાં કોઈ સાથે મગજમારી થઈ હા મીરા જુઓ ને કોઈ દિવસ મારી કઈ વાત નથી માનતી અને નાથી એને મારાથી પ્રોબ્લેમ શું છે હંમેશા મારી સાથે ઝઘડો જ કરવો હોય મારે ઝઘડો નથી કરવો છતાં પણ એને ઝઘડો જ કરવો હું એની સાથે બેસીને થોડી વાર વાત કરવા માંગુ છું પણ એવું ક્યારેય નથી બનતું હું જ્યારે પણ એની સાથે બેસીને વાત કરવાની કોશિશ કરું છું ત્યારે મારી સાથે ઝઘડો કરીને જતી રહે છે જાણો છો કે મીરાનો સ્વભાવ એવો છે પણ આપણે એડજસ્ટમેન્ટ કરતા શીખવું પડે ને દીકરા લગ્ન કર્યા છે એની સાથે કેટલું હમ? આખી જિંદગી કાઢવાની છે હમનમ નીકળશે સહન જ કર્યા કરવાનું કઈ બોલવાનું જ નહીં કઈ કહેવાનું નહીં અરે પણ હું ક્યાં કહું છું કે એને કંઈ કહેવાનું નહીં એની સામે બોલવાનું નહીં બોલવાનું દીકરા પણ હવે જે માણસ સ્વભાવથી મજબૂર છે એને તું કેવી રીતના સમજાવી શકે કેવી રીતના સુધારી શકે તને એવું નથી લાગતું કે ઘરમાં એ એકની એક વહુ છે એટલા માટે કદાચ એવું કરતી હોય હા એને જે મનમાં આવે એ કરે છે પણ એવું ન કરવું જોઈએ એને એમ નથી થતું કે મારે આ બધા ઘરના સભ્યોનું ધ્યાન રાખવું જોઈએ જો એને એવું થતું જ હોત તો પછી એ ધ્યાન ન રાખત ગમે તે વ્યક્તિને ગમે એ રીતે વર્તન ન કરતી હોત ને હું શું કહું છું કે આના કરતાં એની બેન દામિની છે ને એ ખૂબ સારા સ્વભાવની છે તને નથી લાગતું એનો સ્વભાવ સારો હોય યાદી બહુ સારો સ્વભાવ છે એનો મીરામાં ને એનામાં ઘણો બધો ફરક છે એ બધું સમજે છે જાણે છે ડાય પણ છે ને હોશિયાર પણ તો હું શું વિચારું છું કે આટલી ડાય છોકરી કોઈ ગોગા છોકરાના હાથમાં વહી જાય એના કરતાં એને આપણા ઘરની વહુ બનાવી લઈએ તો કેમ મારા લગ્ન થઈ ગયા છે તો હવે મારી સાથે આદિ આખી વાત પૂરી નહોતી થઈ
એટલે કે આ ઘરની વહુ બનાવી લે એનો મિનિંગ એ છે કે હું રોનકની વાત કરું છું. આ રોનકની સાથે દામિનીના લગ્ન કરાવી દઈએ તો એકદમ ડાય સંસ્કારી બધી રીતે પરિપૂર્ણ છે. અને ક્યારેય મેં એની કમ્પ્લેન નથી સાંભળી એના ઘરે જાવ તો મીરા પણ સુધરી જશે એની બેના ઘરમાં આવશે તો. તને શું લાગે છે? રોનકના લગ્ન કરાવી દઈએ ને? હા, સાચી વાત છે તમારી. આ દામિની બહુ સારી છે અને રોનકના લગ્ન કરાવી દેવા જોઈએ. હા, અને પછી મીરાનું જોઉં છું કેવું વર્તન બદલાઈ જાય છે. આ આપોઆપ સુધરી જશે. એને એમ થશે કે મારી બેન મારા ઘરમાં આવી અને જો હું આવું વર્તન કરીશ ને તો આખા એના પિયરમાં હો હો થઈ જશે. આ એક તીરે બે શિકાર થશે. હા, બહુ સારું વિચારો છો. અને આદિ સાચું કહું, આ દામિની આ ઘરમાં આવશે ને તો સ્વર્ગ બનાવીને મૂકી દેશે. અને રોનકને પણ દામિની પસંદ છે. અચ્છા, હા, આ કરતા સારું કહેવાય. હા, મેં કહ્યું પણ ખરા. આ વેલાર કહી દીધું હોત તો હારો હાર આદિની હારે તને બેહાડ દેત બાજુમાં. એકદમ સાચી વાત, એકદમ સાચી વાત છે તમારી. હા, મતલબમાં ત્યારે થઈ શકતું હતું પણ કંઈ નહીં. હવે તમે વાત કરશો કે પછી હું મારા સસુજીને વાત કરું? ના રે ના, હું જ વાત ચલાવીશ ને. આ છોકરાઓની વાત છે ને આ હકપણમાં ન હાલે. એટલે હું તારા સાસરે જઈશ અને બધી જ વાત કરી લઈશ. ઠીક છે. અને સાંભળ, પછી આ જેવી આ કોક વાર આવે છે ને હેરાન પરેશાન કરે છે ને એવી દામિનીને હેરાન ન કરતો અહીંયા. હું હા, કેમ કે સાડી બનાવીને સંબંધ હતા ને પહેલા, પછી તો નાના ભાઈની વહુ થઈ જાય. એ વાત પણ બરાબર છે અને હું ધ્યાન રાખીશ કે ક્યારે એને કંઈ ખોટું ન લાગે, ઘરમાં દુઃખ ન પડે. જો કે દામિનીનો સ્વભાવ એકદમ હસમુખો છે એટલે ગમે તે વાત કહીશ ને બધું મજાકમાં કાઢી નાખશે. આ મીરાની જેમ આમ અક્કડ થઈને વાત નહીં કરે. મૂકી દે. કેવી ચા બની હતી? બહુ સારી. સરસ કહેવાય ને. પછી જો રોનકના લગ્ન થઈ જશે ને પછી મારી દામિની બહુ ચા બનાવીને તને આપશે. હને? હવે હું જાઉં રસોડામાં. કેવું મોઢું કરીને બેહે છે, કોઈ ઘરમાં હારી વાત નથી થતી. હા.